હેલ્ધી મોર્નિંગ. ઓકે, સો ડિસિપ્લિન ઇન હેલ્થ આ એક એવો ટોપિક છે કે હું જીવી રહી છું અને એટલે આજે બોલી શકું છું અહીંયા. આપણા જે આયુર્વેદની અંદર એક સૂત્ર છે, પહેલું સુખ તે જાતે નર્યા, અને આપણું જે ઘડતર છે એમાં મને ક્યાંક ગેપ દેખાઈ રહ્યો છે. એ ગેપ એવો છે કે અત્યાર સુધીની અંદર આપણે જ્યારે નાનેથી મોટા થયા ત્યારે સ્ટડી છે, બિઝનેસ છે, કરિયર છે, આ બધી જ વસ્તુને પ્રાયોરિટી મળી છે, પણ હેલ્થ ક્યાંક ને ક્યાંક છૂટી જાય છે. તો આપણે એવું યાદ કરીએ કે આપણા આમાંથી કેટલા લોકોના પેરેન્ટ્સ એવા છે કે જે નાનેથી જ આપને એવું શીખવ્યું છે કે એ પોતે એવું એક્સરસાઇઝ ફોલો કરે છે, હેલ્થ માટે ધ્યાન આપે છે. વેરી નાઇસ જગદીશભાઈ. એવા બહુ 0.5% પેરેન્ટ્સ એવા હશે અને એને શીખવાડ્યું છે કે હેલ્થને પ્રાયોરિટીમાં લેવી જોઈએ, પણ એ નથી. અને આ આપણે અત્યારની જનરેશનમાં પણ આપણે એવું જ કરી રહ્યા છીએ. તો શું આપને એવું લાગે છે કે આ અવેરનેસને લાવવી જોઈએ કે આ વસ્તુ ચાલુ જ રાખવી જોઈએ? તો એ આપણે વિચારવું રહ્યું કે આપણે પણ આપણી નેક્સ્ટ જનરેશન માટે એ પ્રાયોરિટીને સેટઅપમાં લાવવી પડશે. ઓકે, તો એવી કેટલી કેટલી હેલ્થની બાબતમાં કમિટમેન્ટ અને ડિસિપ્લિનની વાત કરીએ તો એવી કેટલી બાબતો એવી હશે આપણે બધા પોતાના રીતે મને જણાવી શકે, લાઈક 30 મિનિટ વોકિંગ કરવું, કંઈ પણ હોઈ શકે, મને જણાવશો? ખોરાક એટલે કેવો ખોરાક? હેલ્ધી ખોરાક. ઓકે, બીજું? જનરલી આપણે એઝ અ ગેસ્ટ કોઈની ઘરે જઈએ છીએ કે કોઈ આપણી ઘરે આવે છે ને તો જે આપે છે એ જંક ફૂડ જ હોય. હા, કાં તો કોલ્ડ ડ્રિંક હોય, કાં તો વેફર્સ હોય, યસ કાં તો યસ, બિસ્કિટ્સ હોય. હા, તો એ અવોઇડ કરીને કંઈક હેલ્ધી ફૂડ સ્ટાર્ટ કરે એવું કંઈક આપણે કરી શકીએ. યસ. બીજું કંઈ? યસ. ગેસ્ટ તરીકે આપણે કોઈ જગ્યાએ મહેમાન તરીકે જઈએ છીએ તો આપણે વધારે ખાવાનું કહીએ છીએ. ઓકે. હેલ્થ માટે યસ, એ બહુ મોટો પ્રશ્ન છે, ખાસ કરીને આફ્ટર મેરેજ. અને સસરા પક્ષમાં કેમ ના પાડે? હા. ઓકે. યસ યસ યસ. અને આગ્રહ પણ ના કરીએ કે થોડુંક તો ખાઈ લ્યો, અને એમાં પણ સ્વીટ નો આગ્રહ કરે કે આટલું તો લેવું જ પડશે એમ. ઓકે, બીજું કંઈ? ટાઈમે જમી લેવું. યસ, ટાઈમે જમી લેવું. આ ભાઈ વાત કરી કે હા, આગ્રહથી આપણે વધારે ખાઈ લેવું. યસ ક્યારેક મેરેજમાં પણ આપણે લાગે બહુ સારું છે, બહુ સારું છે, ગ્રુપ હોય તો વધારે મજા આવે. યસ. હા હા. યસ, ઓવર ઇટિંગ. બીજું? એક્સરસાઇઝ. ઓકે, એક્સરસાઇઝ રોજ 30 મિનિટ કરવી જોઈએ, એવું કંઈક ડિસિપ્લિનની વાત કરી રહ્યા છે. બીજું કોઈ? ઓકે, સ્લીપ. ટાઈમે સુઈ જવું જોઈએ, ટાઈમે ઉઠી જવું જોઈએ. જમતા બોલવાની મોબાઈલ જોવાની. યસ, માઇન્ડફુલ ઇટિંગ. ઓકે, બીજું કંઈ? આ જે ગેસ્ટ વાળું છે કે મેરેજ વાળું છે ને ઓકેશનલ છે. હા, તમે રોજ ઉઠીને જે કરો છો હા, એ રેગ્યુલારિટી પહેલું, હા, અને બીજું સ્ટ્રેસ સૌથી. હા. યસ, સ્ટ્રેસફુલ લાઈફ કે એને મેનેજ નથી કરતા. મેડિટેશન આવે, મેડિટેશન તો ભૂલાઈ જ જાય છે કે એક 5 મિનિટનો એક એવો રોજનો એક કાર્યક્રમ રાખીએ કે મેડિટેશન તો થાય, બરાબર? તો ઘણી વખત આપણે આટલું બધું જોઈએ તો એની અંદર યસ, દિવસમાં એક ફ્રૂટ ખાવું, 15 દિવસે એક જ વખત જંક ફૂડ ખાઈશ, મારો મિત્ર મને આગ્રહ કરશે તો પણ હું એને ના જ પાડીશ, મારું મન સરી નહીં જાય કે ચલો એક બટકું ખાઈ લઉં. ઓકે, યસ, ઉપવાસ ઓછા થઈ ગયા છે. તો આ બધી જ વસ્તુ ઘણી વખત આપણે બધું ભેગું કરીએ ને તો કદાચ મનમાં એવો ક્વેશ્ચન આવે કે ઓહો, આટલું બધું તો કોણ કરે એમ, આટલું બધું હેલ્થમાં માંડ એકાદી થાય તોય ઠીક છે એમ, બરાબર? એનું કારણ જે છે, રીઝન જે છે, કાં તો એ આપણે શીખવવામાં નથી આવ્યું, કાં તો આપણે એ જોયું નથી આપણા પેરેન્ટ્સની અંદર, અને બીજી વસ્તુ એવું છે કે આપણા શરીરની વેલ્યુ આપણે નથી ખબર. અને જ્યારે એ ખબર હોય તો આપણે આ બધી જ વસ્તુ બહુ આસાનીથી થઈ શકે અને કરી પણ શકીએ. યસ, એની પણ વાત કરીશ. તો આટલા 10 વર્ષના કન્સલ્ટેશનની અંદર મેં એવા ખાલી 0.5% એવા લોકો જોયા છે કે જે મારી પાસે એટલા આવ્યા હોય કે મેડમ મારે હેલ્થ સારી રાખવી છે, મારી લાઈફસ્ટાઈલ મને કરેક્ટ કરીને મને એમાં સજેશન આપો, ત્યારે મને બહુ ખુશી થાય. અને 99% લોકો એવા છે જે હેલ્થ ખરાબ થાય પછી આવ્યા હોય. અને એમાં પણ એવું હોય કે હું પૂછું કે એક્સરસાઇઝ કરો છો રોજ? કે હમણાંથી નથી કરતો. તો હું પૂછું કે હમણાં એટલે? કે 1 વર્ષ થઈ ગયું. તો લાઈક એ હમણાં પણ એમના માટે 1 વર્ષ છે. ઓકે, તો એવું છે કે બીમારી કોઈ એક દિવસથી નથી આવતી, એક દિવસમાં નથી આવતી. એમાં ખાસ કરીને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, હાર્ટના ડિસીઝ છે, એ બધી જ વસ્તુ. તો એવું નથી કે આજે કંઈક ખાઈ લીધું ને કાલે ડાયરિયાની જેમ આવી ગયું, પણ એ એવું છે કે રોજ જે ધીમે ધીમે જે સ્ટ્રેસ છે, લાઈફસ્ટાઈલ છે, જંક ફૂડ છે, એક્સરસાઇઝ નથી કરતા, બહાના છે કાલથી ચાલુ કરીશ, આ જ બધી વસ્તુથી એ આવે છે. તો આપણા ઇન્ડિયાની અંદર દર 4 લોકોમાં એક વ્યક્તિ એવું છે જેને પ્રી ડાયાબિટીસ છે, એટલે કે ડાયાબિટીસ આવતા પહેલાનું સ્ટેજ. અને આ સ્ટેજમાં બોડી આપને મોકો આપે છે કે રિટર્ન જઈ શકશું એમ, બરાબર? પણ
આમાંથી આપણે એક પણ તસદી નથી લેતા, એ ડિસિપ્લિન પણ નથી આપણું રહેતું કે વર્ષે એક વખત તો આપણો બોડીનો બ્લડ રિપોર્ટ હેલ્થ ચેકઅપ કરાવી લઈએ. જ્યાં સુધી આપણે રાહ જોઈએ કે કંઈક થશે પછી જોયું જશે, બરાબર. તો અત્યારે મેક્સિમમ મારા કન્સલ્ટેશનમાં જોવા મળે છે કે હું હેલ્થ રિપોર્ટ એમ કે વેઇટ લોસ ચાલુ કરવો છે, પછી હું એમ કહું કે આપણે થોડાક રિપોર્ટ કરાવી લઈએ પછી જોઈએ ડેફિશિયન્સી કેવી છે એ કરીને. તો ત્યારે ખબર પડે પ્રી ડાયાબિટીસ છે, ત્યારે જાગૃત થઈ જાય. તો અને બીજી વસ્તુ 27% લોકો આ ઇન્ડિયાની અંદર મૃત્યુ પામે છે ખાલી હાર્ટ એટેક અને હાર્ટ ડિસીઝના લીધે. તો એ પણ બહુ મોટો રેશિયો છે. તો આઈસીયુની અંદર જ્યારે હોસ્પિટલની અંદર મારી જોબ હતી તો મારે સૌથી વધારે જ્યારે 5th ફ્લોરથી હું રાઉન્ડ લેતી જ્યારે આઈસીયુમાં પહોંચું ત્યારે સૌથી મારું હૃદય ત્યારે ભારે થઈ જાય આઈસીયુના લોકોને જોઈને. જે 80% લોકો એવા હોય કે જે લાઇફસ્ટાઇલ ડિસીઝના લીધે ત્યાં પહોંચ્યા હોય, એક્સેપ્ટ ઇન્ફેક્શન એન્ડ એક્સિડન્ટ કેસીસ. તો એમાં પણ હું એ ઓબ્ઝર્વ કરું કે એ લોકોના જે ફેમિલી મેમ્બર હોય ને તો એને એવું થાય કે એ બધું તો આમને થયું છે, મને કંઈ એવું નહીં થાય, મારી સાથે એવું નહીં થાય. હાલાકી એને જોયું છે કે એમની લાઈફસ્ટાઈલ જોઈ છે, એના લીધે એ ત્યાં પહોંચ્યા છે, છતાં પણ એ અવેરનેસ નથી આવતી. ત્યારે પણ મને થોડુંક બહુ દુઃખ થઈ જાય. અને બીજું દુઃખ ત્યારે થાય કે મારા પેરેન્ટ્સને, મારા દાદાને ડાયાબિટીસ હતી, એને હાર્ટ એટેક હતો, મારો તો પેઢી ને પેઢી હાર્ટ એટેકથી જ મરી છે, છતાં પણ મને કાંઈ ન થાય એવા વહેમથી એ લોકો લાઈફસ્ટાઈલ અને હેલ્થને હજી સિરિયસલી નથી લેતા. તો ત્યારે પણ મને બહુ દુઃખ થાય ને એટલે એક વિઝન અને મિશન પણ મારી લાઈફનું બની ગયું છે કે હું એવા 1 લાખ લોકોને મેન્ટલી, સ્પિરિચ્યુઅલી, ઇમોશનલી, ફિઝિકલી હેલ્ધી બનતા હું શીખવું. તો એવું યસ, કેમ કે એ જે હજી પણ મને યાદ આવે છે કે આઈસીયુમાં જ્યારે પગ મૂકીએ, જ્યારે લોકો ઝઝુમતા હોય જીવન મરણ સાથે, તો એમ થાય કે કાશ થોડીક એક્સરસાઇઝ કરી લીધી હોય, હેલ્ધી કંઈક થોડુંક જમી લીધું હોત, સ્વીટમાં થોડુંક ધ્યાન રાખ્યું હોય, બધી જ વસ્તુમાં, તો કદાચ અહીંયા ના આવવું પડે. અને ત્યારે એવું મન થાય કે આરોગ્ય કોઈ એક દિવસનો ઉત્સવ નથી, એ તો દરરોજ, આરોગ્ય એક દિવસનો ઉત્સવ નથી, એ તો દરરોજ કરેલી જે શિસ્ત છે એનો ઉપહાર છે, બરાબર. દવા કરતા નિયમો સસ્તા છે, દવા કરતા નિયમો સસ્તા છે અને બહાના કરતા આદતો બળવાન છે, બરાબર. તો યસ, આપણે આદતોને પાડીએ. ઘણી વખત મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે કે ઘણા બધા લાઈફના હેલ્થને રિલેટેડ ઓબ્ઝર્વેશન કરું ત્યારે એમ થાય કે બધા જ લોકો બિઝનેસ, રિલેશન, કરિયર, બધી જ વસ્તુમાં, સ્ટડી, બધી વસ્તુમાં ડિસિપ્લિન પાડવાનું કોશિશ કરે છે અને કરે છે, પણ છતાંય ભેગું નથી થતું. ક્યાંક ને ક્યાંક રિલેશન છૂટી જાય, ક્યાંક બિઝનેસ છૂટી જાય, કંઈક ને કેવું થાય. પણ મેં આ હેલ્થનો એક એરિયા એવો નોટિસ કર્યો છે કે આ એરિયાની અંદર ડિસિપ્લિન રાખવાથી બાકીના બધા એરિયા ભેગા થઈ શકે. જેમ કે જો આપણે રોજ એક્સરસાઇઝ કરશું 30 મિનિટ તો એ આપણી એનર્જી, આપણી બોડી એનર્જી એવી મેન્ટેન રહેશે કે આપણું ફોકસ રહેશે બિઝનેસની અંદર, પ્રોડક્ટિવિટી રહેશે, નવા આઈડિયાઝ જનરેટ થશે, અલ્ટિમેટલી એ બિઝનેસમાં પણ દેખાશે. કેમ કે ઘણા બધા લોકો એવું હોય છે કે જેની બોડી સાથ નથી આપતું એટલે બિઝનેસની અંદર ઘણા બધા આઈડિયા જનરેટ નથી થતા, ગ્રોથ નથી મળતો. બીજી વસ્તુ એવી છે કે જ્યારે રોજ કંઈક મેડિટેશન કરશું, રોજ એવી એક્સરસાઇઝ કરશું તો બ્રેઇન એક હેપી હોર્મોન રિલીઝ કરે છે જે આપણા આસપાસના સંબંધોને બચાવવાનું કામ કરે છે. કેવી રીતે? કે આપને શાંત રાખશે, આપનો ગુસ્સો શાંત કરશે, ગુસ્સાની અંદર ગમે એવું બોલી દેતા પહેલા થોડાક વિચારવાની ક્ષમતા આવશે. તો આ વસ્તુથી આપણા રિલેશન પણ સારા થઈ શકશે. તો એટલે હું કહી શકું કે ડિસિપ્લિન હેલ્થની અંદર રાખવાથી ઘણા બધા એરિયા કવર થઈ શકે છે. હવે ઘણા લોકોને એમ થશે, મેડમ પ્રેક્ટિકલ વાત કરો, પરિસ્થિતિ અત્યારે એવી નથી મારા જીવનની કે હું આ બધું કરી શકું, ચાલવા જઈ શકું, મેડિટેશન કરી શકું. પણ હું એમ કહું કે એવી બ્રેકડાઉનની લાઈફની સિચ્યુએશનની અંદર ત્યારે જ તો સમય છે કે આપણી મેન્ટલ અને ફિઝિકલ હેલ્થને સાચવી લઈએ જેથી ડિપ્રેશનમાં ના જઈએ. અને હું મારી વાત કરું તો મારી લાઈફના એવા 2 થી 3 વર્ષ એવા ગયા કે જ્યાં કરિયરને લઈને, બિઝનેસને લઈને એટલા બધા ડાઉનફોલ આવ્યા, ફેલિયર થઈ. તો ત્યારે મને એમ થયું કે એ જે ડિસિપ્લિન, જે હેલ્થની બાબત હતી એમાંથી મને બહાર કાઢી છે. હું અમુક એક્સપિરિયન્સ એવો કહી શકું કે મેડિટેશનની વાત છે તો મારી એક 30 મિનિટની પ્રોસેસ છે યોગા મેડિટેશનની. તો જ્યારે એ એક એવો સમય હતો, એટલું બધું ડિપ્રેશન ફીલ થતું હતું, વિચારો આવે ને, મન શાંત ના રહે, અને મેડિટેશન કરવા માટે પણ મારે પોતાને ધક્કો મારવો પડે. હું બહાના કાઢું કે સવારે નહીં, સાંજે કરી લઈશ, પછી આ ટાઈમે કરી લઈશ, જમીને કરી લઈશ, આમ કરી લઈશ. તોય જ્યારે ટાઈમ આવે ને, રાતના 11:30 થાય કે હવે તો દિવસ પૂરો થવાનો, હવે તો કરી લે, તો ત્યારે પણ મેટ પાથરું, એમાં પણ બેસવા માટે 2 મિનિટ, એમાંય ધક્કો મારવો પડે. બેસીને પણ ધક્કો મારવો પડે કે હવે તો આંખ બંધ કર.
અને ત્યારે થોડોક ધક્કો લાગે કે મોબાઈલ સાઈડમાં મૂકીને આંખ બંધ થાય અને પછી ધીરે ધીરે બધું શાંત થતું જાય, વિચારો શાંત થાય. અને આવી જ રીતે 3 વર્ષ કાઢ્યા. તો હું એવું કહી શકું કે આ જ પરિસ્થિતિની અંદર જ્યારે હું મેડિટેશન કરીને જ્યારે પૂરું થાય ને ત્યારે મને એમ થાય, મને પોતાના પર પ્રાઉડ થાય કે હાશ મેં કરી લીધું, થોડીક શાંતિ થઈ અંદરથી. અને આ જ સિચ્યુએશનની અંદર એવું પણ થયું કે મેં 1 મહિનો મૂકી દીધા. એક એવી પ્રોસેસ છે કે મારા આ પ્રોસેસ એવી છે કે જે મારા મેરેજના આગલા દિવસ જે પણ મેં રાતે કરી હતી કે ભાઈ એની હાવ ગમે એમ કરીને વિધાઉટ સ્કીપિંગ સિંગલ ડે કરવાનું છે. તો ત્યારે 1 મહિનો બંધ કરી દીધી. ત્યારે મને એનું અસર મને દેખાણી હતી કે જ્યારે મનનો જે ઉત્તાપો છે, જે અશાંતિ છે વધી રહી હતી. મેં મારા યોગા જે ટીચર છે એમને ફોન કર્યો કે આવું થાય છે, મન જ નથી થતું તો બેસું કેવી રીતે, પરિસ્થિતિ જ નથી એવી. તો એમને કીધું કે મનની વૃત્તિ જ છે યુ ટર્ન લેવાની, તું તારું કામ કરી લે. અને પછી ધીરે ધીરે ચાલુ રહ્યું. અને અત્યારે હું એવું કહી શકું કે બહુ કોન્ફિડન્સની સાથે હું આજે બોલી શકું છું. આજે કોઈની સિચ્યુએશનની અંદર સાથે ઊભી રહી શકું છું, કોઈની લાઈફમાં વેલ્યુ ક્રિએટ કરી શકું છું. અને એવી જ રીતે ધીરે ધીરે જીવનના રસ્તા મળતા ગયા અને ખૂબ સુખી જીવન છે. તો એ બધી જ વસ્તુનો શ્રેય હું ડિસિપ્લિન, હેલ્થ ઇન ડિસિપ્લિનને આપી રહી છું. તો હવે અગેન આપણે એક પ્રેક્ટિકલ વાત પર આવીએ કે ચાલો હવે કરવાનું શું. હવે આપણે બધું થઈ ગયું, મોટિવેશન થઈ ગયું, પણ હવે કરવાનું શું. તો આજથી આપણે બધા જ હેલ્થના 2 કમિટમેન્ટ લઈશું, એક મેન્ટલ હેલ્થ માટે, એક ફિઝિકલ હેલ્થ માટે. બધા લખો કયા 2 કમિટમેન્ટ લેશો. જસ્ટ એ ખાલી 1 મિનિટનું વોકિંગ હોઈ શકે જો નથી કરતા, 1 મિનિટનું મેડિટેશન હોઈ શકે જો નથી કરતા, ખાલી 1 મિનિટનો અલાર્મ મૂકીને આંખ બંધ કરીને ખાલી શાંતિથી બેસી શકે. એ ક્યારે 10 મિનિટ, ક્યારે 5 મિનિટ, ક્યારેક 30 મિનિટ સુધી પહોંચી જશે, આપને ખબર નહીં પડે. સો એટલીસ્ટ ટેક 1 કમિટમેન્ટ. એટલીસ્ટ હું 1 પુશઅપ કરીશ. લોકોની પ્રોબ્લેમ એવી છે કે જ્યારે 45 મિનિટ સુધીનું કે હું 30 મિનિટ વોકિંગ કરી લઈશ, હું જીમ જોઈન કરી લઈશ, પણ એ થતું નથી. સ્મોલ સ્ટેપથી ચાલુ કરીએ અને એને ડેઈલી ફોલો કરશું તો થઈ જશે. અને આ જે કમિટમેન્ટ અત્યારે લ્યો છો એને 21 ડેઝ વિધાઉટ સ્કીપિંગ સિંગલ ડે આપણે કરવાનું જ છે. એમાંથી અમુક દિવસો એવા આવશે કે બહુ હાર્ડ રહેશે, પણ જો ત્યારે કરી લીધું તો કોન્ફિડન્સ લેવલ કંઈક અલગ લેવલનો હશે. ઓકે, સો ઓલ ધ બેસ્ટ. બધાએ લખી લીધા? ઓકે, કોઈ શેર કરશે 1 થી 2 લોકો? હા, 30 મિનિટ ફિઝિકલ એક્સરસાઇઝ અને 30 મિનિટ ઓલરેડી ચાલુ છે. ઓકે, તો ચાલુ છે એમાં તમે થોડોક ટાઈમ વધારે. ઓકે, હા, ઓકે, ઓકે. મેન્ટલ હેલ્થ માટે 2 લેવાના છે. ઓકે, 2 પેરેલલી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હા, વેરી નાઇસ. હા, બેસું તો મને એમ થાય મગજમાં કઈ વિચાર જ નથી આવતો, મારું મેડિટેશન ચાલુ રહેશે મને એવું લાગે. વેરી નાઇસ. વાહ વાહ. તો તમે કયા લેવલે પહોંચી શકો? મેડિટેશન કરી બેઠો વિચાર જ નથી, થાતું જ હશે નહીં આવડે. વેરી નાઇસ, વેરી નાઇસ. અને હું ચાલવા બહુ નથી જતો. હા, સોમવારે ખાલી ચાલુ છું. ઓકે, રોજ મારે આમ ડેલિબરેટલી તમે જે કીધું ને, હા, 1000 સ્ટેપ પર ડેલિબરેટ સ્ટાર્ટ કરવા. વેરી નાઇસ. 500 રાખો, 1000 કરી નાખજો. પણ ક્યારેક એવી સિચ્યુએશન આવશે કે જે 1000 કરવા અઘરા પડશે તો 500 થઈ જશે. યસ, મિની હેબિટ્સ, રાઈટ. તો આ છે. સો ઓલ ધ બેસ્ટ ઓલ ઓફ યુ તમારી હેલ્થની કમિટમેન્ટ માટે. ઓકે, ક્યારેક એવા દિવસો આવશે, ફેસ્ટિવલ્સ આવશે, ત્યારે મૂકી દઈશું, ઇટ્સ ઓકે. પણ આપણી પ્રોબ્લેમ ક્યાં છે કે તહેવાર, વાર, પ્રસંગ આવે ને ત્યારે મૂકી દઈએ, પણ પછી એને ચાલુ કરવાની ખબર નથી પડતી. સો ધીસ ઇઝ ધ ડિસિપ્લિન ઇન હેલ્થ. ઓકે, સો અને છેલ્લે કહેવાનું મન થાય કે મોટિવેશન મહેમાન છે, ડિસિપ્લિન જીવનનો સાથી છે. મોટિવેશન મહેમાન છે, ડિસિપ્લિન જીવનનો સાથી છે. મોટિવેશનથી શરૂઆત થશે, ડિસિપ્લિનથી પરિવર્તન આવશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.